જો દોસ્તો અહીંયા જલારામ નાસ્તા હાઉસ છે, રજવાડી ટી ચા પણ વાળા છે, અહીંયા સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ છે. જો જય માતાજી મિત્રો, તો આપણે આજે આવ્યા છીએ પાટણના નવા બસ સ્ટેશને. અને નવું બસ સ્ટેશન મિત્રો ઘણા 8 વર્ષથી બંધ પડ્યું હતું અને અત્યારે ચાલુ થઈ ગયું છે. પાટણની જે જનતાને ખૂબ આનંદ થયો છે પાટણનું બસ સ્ટેશન ચાલુ થઈ ગયા પછી. અને જે મુસાફરોને જે તકલીફ વેઠવી પડતી હતી, જે પાટણનું બસ સ્ટેશન બંધ હતું એટલે, અને હવે ચાલુ થઈ ગયું છે એટલે હરખનો આનંદ માતો નથી પાટણની જનતાને અને મુસાફરોને. પાટણના જે રોજગાર ધંધા પાછા ધમધમતા થઈ ગયા છે. અને જે મુસાફરોને જે સિદ્ધપુર ચોકડી જવું પડે ત્યાંથી બેસવાનું રહેશે. તો આપણે જઈશું બસ સ્ટેશનની અંદર, તમને હું બતાવી દઈશ પાટણના બસ સ્ટેશનની અંદર સુવિધા અને કેવું બનાવ્યું છે બસ સ્ટેશન એ આપણે અંદરથી બતાવીશું. જો દોસ્તો, આ છે પાટણનું આઇકોનિક બસ સ્ટેશન જે નવું નિર્માણ થયું છે, ચાલુ થઈ ગયું છે પાટણનું નવું બસ સ્ટેશન. જો જે પેસેન્જરોને જે તકલીફ 8 વર્ષ જે ભોગવવી પડી એ હવે તકલીફ પડશે નહીં. જે સિદ્ધપુર જવું પડતું હતું બસમાં બેસવા માટે, હવે જવાની જરૂર નથી, અહીંયાથી જ બેસવાનું રહેશે બસમાં. જો દોસ્તો, તમારે બસ સ્ટેશનની અંદર જવું હોય તો અહીંથી જવાનું રહેશે. અને પેલી બાજુથી બસની એન્ટ્રી છે, આપણે પેસેન્જરને અહીંથી જવાનું રહેશે. તો આપણે જઈશું હવે અંદર બસ સ્ટેશનની અંદર. જો દોસ્તો, આ છે અંદર જવાની એન્ટ્રી. પાટણનું નવું બસ સ્ટેશન ખૂબ સરસ બનાવ્યું છે. જો પાટણની જનતાને અને પેસેન્જરોને ખૂબ આનંદ છે અને આજુબાજુ ધંધાવાળાને પણ ખૂબ આનંદ છે. ધંધા રોજગારો પાછા જે ધમધમતા થઈ ગયા છે. હા, જો પાટણનું બસ સ્ટેશન છે નવું. જો દોસ્તો, હજુ ઘણી દુકાનો બંધ પડી છે, એ પણ ચાલુ થઈ જશે પાછી. વેલકમ ટુ પાટણ બસ સ્ટેન્ડ. જોઈ લો, આ છે અંદર જવાનું પ્રવેશ. અહીંથી અંદર જવાનું રહેશે આપણે. સુંદર એવું અદ્ભુત બસ સ્ટેશન છે. મોટું વિશાળ બસ સ્ટેશન છે. જો તો આ પાટણનું નવું બસ સ્ટેશન ચાલુ થઈ ગયું છે અને જે પેસેન્જરોને ખૂબ આનંદ થયો છે પાટણનું બસ સ્ટેશન ચાલુ થઈ ગયા પછી. અને જે 8 વર્ષથી બસ સ્ટેશન બંધ પડ્યું હતું એ ચાલુ થઈ ગયું છે, પાછું ધમધમતું થઈ ગયું છે. અને આજુબાજુના જે રોજગાર ધંધાવાળા છે એમને પણ ખૂબ આનંદ થયો છે બસ સ્ટેશન ચાલુ થઈ ગયા પછી, કે સિદ્ધપુર ચોકડીનું બસ સ્ટેશન બંધ થઈ ગયું છે અને પાટણનું જે બસ સ્ટેશન છે એ ચાલુ થયું છે. એટલે અહીંયાથી તમારે બસમાં બેસવાનું રહેશે, સિદ્ધપુર ચોકડી જવાની જરૂર નથી, હવે અહીંયાથી બસમાં બેસવાનું રહેશે. જુઓ દોસ્તો, આ છે પાટણનું નવું બસ સ્ટેન્ડ. સુંદર એવું અદ્ભુત મોટું બસ સ્ટેશન બનાવ્યું છે પાટણનું. જો વિશાળ જંકશન બસ સ્ટેશન છે. જો આ બધી જે પેસેન્જરોને જે બેસવાની બેઠક પણ છે, સુંદર સુવિધા છે એવી તમે જોઈ શકો છો. મોટું અદ્ભુત પાટણનું બસ સ્ટેશન જે બનાવ્યું છે. પાછું પાટણનું બસ સ્ટેશન ધમધમતું થઈ ગયું છે. જો દોસ્તો, અહીંયા જલારામ નાસ્તા હાઉસ છે, રજવાડી
રજવાડી ટીસ ચા પણ વાળા છે. અહીંયા સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ છે. જોયો બધી કેન્ટીનો ચાલુ થઈ ગઈ છે. ના છે વેટિંગ હોલ છે મોટો. અહીંયા તમારે બસનું વેટિંગ કરવા માટે અહીંયા બેસવાનું રહેશે. જુઓ દોસ્તો, વિદ્યાર્થી પાસ તમારે અહીંયાથી લેવાનો રહેશે. ઓનલાઈન બુકિંગ અહીંથી ટિકિટ બુકિંગ થાય છે. રોજિંદા પાસ અહીંથી લેવાનું રહેશે. અને આ પૂછપરછ ઓફિસ છે. પૂછપરછની ઓફિસ છે. તમારે કોઈ બી બસમાં બેસવું હોય તો તમારે અહીંયાથી પૂછવાનું રહેશે. આ બીજી એન્ટ્રી છે આવવાની. જે બી બસ જવાનું છે પ્લેટફોર્મ નંબર બધું ગઈકાલ લખેલું છે. તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. જો આ છે પાટણ બસ ડેપોનું ભોયરું છે. બહુ મોટું જંક્શન ભોયરું છે. અહીંયાથી તમારે ભોયરાની અંદર બાઇક કે ગાડી મૂકવી હોય તો અહીંથી એન્ટ્રી નીચે જવાનું રહેશે. જો પાટણ બસ સ્ટેશનનું જે પાર્કિંગ છે વિશાળ એટલું મોટું ભોયરું છે. જે ભોયરાની અંદર તમારે ગાડી તમારું બાઇક તમારે અહીંયા મૂકવાનું રહેશે. અને સવારથી સાંજ સુધી તમે અહીંયા મૂકી શકો છો. અને ₹1 હાલવાનો રહેતો નથી. ફ્રી ચાર્જ છે. અને ગરમીમાં પણ તમારું સાધન એકદમ ઠંડક જેવું મોટું વિશાળ ભોયરું છે. જો આ છે વિશાળ મોટું પાર્કિંગ છે જે બસ સ્ટેશનનું. અહીંકને તમારે બાઇકો ગાડી મૂકવાનું રહેશે. ₹1 હાલવાનો નથી. જો અદ્ભુત મોટું વિશાળ પાર્કિંગ છે. સવારથી તમે 100 સુધી એકને બાઇક તમારું સાધન તમે મૂકી શકો છો. પાટણ બસ સ્ટોપ. અહીંયાથી જો બસ બહાર આવે છે. પહેલાં ગેટે બસ અંદર જવાની છે. અહીંથી બહાર આવવાની એન્ટ્રી છે. જો પાટણની બસ સ્ટેશન છે અને સામે છે બધી હોસ્પિટલો. તમે જોઈ શકો છો. જુઓ પાટણનું બસ સ્ટેશન ચાલુ થઈ ગયા પછી પાટણના જે ધંધા રોજગાર પાછા ધમધમતા થઈ ગયા છે. શું લાગ્યું છે પાટણનું બસ સ્ટેશન તમને કમેન્ટની અંદર લખજો. અને આ વિડીયો જો પાટણના બસ સ્ટેશનનો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી બધા મિત્રોને.